મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। સિઝનમાં પહેલીવાર ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામોને સાવચેત કરવામાં આવ્યા। હાલ ડેમની સપાટી 334 ફૂટ પર પહોંચી ચૂકી છે। આજરોજ તારીખ 7/8/2024 રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે। ઇનફ્લો 74,000નો છે અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે। 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો, ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને સતત પાણીનો આવરો આવી રહ્યો છે। ઉકાઈ ડેમમાં હાલ પણ 74,000 ક્યુસેકથી વધુ પાણી આવવાને લઈને ઉકાઈ ડેમની જળ સપાટીમાં તૂતિંગો વધારો નોંધાયો છે, જેને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ડેમના ગેટ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આપણે ઉકાઈ ડેમ પર છે, આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ઉકાઈ ડેમનો નજારો છે। ઉકાઈ ડેમને 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉકાઈ ડેમની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી હાલ 74,000 ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે, જેને લઈને ડેમની સપાટી 334.52 ફૂટ પર પહોંચી છે, જેને મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ગેટ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે 335 છે, જ્યારે તેની જળ સપાટી 334.52 ફૂટ પર પહોંચી છે, જેની જાળવણી માટે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા 4 દરવાજાઓ ખોલીને ગેટ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉકાઈ ડેમના 4 દરવાજા સાથે હાઇડ્રોના 3 યુનિટ ખોલીને સીધું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। નીરવ કંસારા, દૂરદર્શન સમાચાર, તાપી।